ગોધરા નગરપાલિકા દ્વારા બાકી ભાડાની વસૂલાત માટે કડક કાર્યવાહી હાથ ધરાઈ. ચીફ ઓફિસર અમોલ આવટેની અધ્યક્ષતામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અને વડોદરા આરસીએમ કચેરીના 2 ચીફ ઓફિસરની હાજરીમાં 2 દુકાનને સીલ કરવામાં આવ્યું અને 9,55,000 જેટલી રકમની સ્થળ ઉપર વસૂલાત કરાઈ હતી. ગોધરા નગરપાલિકા દ્વારા ગત જુલાઈ માસમાં ભાડા વધારાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. આ ભાડા વધારાનો 700 વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. નગરપાલિકાએ 15 દિવસમાં ભાડું ચૂકવવા વેપારીઓને નોટિસ પાઠવી હતી, જે મુદત આજે પૂર્ણ થતાં શહેરા ભાગોળ વિસ્તારના નગરપાલિકાના શોપિંગ સેન્ટરની દુકાનોને સીલ મારવાની તૈયારીઓ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 9,55,000 રૂપિયાની રકમ વસૂલાત કરાઈ હતી અને 2 દુકાનને સીલ મારવામાં આવ્યું હતું. આવતીકાલે પણ દુકાનોના બાકી ભાડા વસૂલાતની ડ્રાઈવ ચાલુ રહેશે તેમ હાલોલના ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું હતું. જુલાઈ 2023માં ગોધરા નગરપાલિકા દ્વારા ભાડા વધારવાનો જે ઠરાવ કરવામાં આવેલો હતો, તો તે ઠરાવ અંતર્ગત ગોધરાના વેપારીઓ દ્વારા એ ભાડા વધારો આપવામાં આવતો ન હતો અને એક બાજુ ગોધરા નગરપાલિકાની આર્થિક સ્થિતિ નબળી હોય, 3 માસથી સફાઈ કામદારોનો પગાર પણ કરી શકાયો નહીં એવી પરિસ્થિતિમાં નવનિયુક્ત આઈએએસ ટ્રેની આઈએએસ શ્રી અમોલ આવતે સાહેબની અધ્યક્ષતા હેઠળ અમે લોકોએ આજે એક ડ્રાઈવ કરી હતી અને લગભગ 40 દુકાનો, શહેરા ભાગોળ પેટ્રોલ પંપની સામેવાળું જે નગરપાલિકાનું શોપિંગ સેન્ટર છે ત્યાંની 40 દુકાનોમાંથી 38 દુકાનોના ટોટલ પૈસાની વસૂલાત કરી ભાડું વસૂલી લેવામાં આવ્યું છે. 2 દુકાનો સીલ કરવામાં આવી છે અને 9,55,000 જેવી માતબર રકમની આજે વસૂલાત કરી છે. આ સાથે અમારી પાસે આ જે નગરપાલિકાની ટોટલ 700 દુકાનોનું જે લિસ્ટ છે એ લિસ્ટ તૈયાર છે અને આ જે કાર્યવાહી જે છે એ અમારી ચાલુ રહેશે. આવતીકાલે પણ આ ડ્રાઈવ ચાલુ રહેશે અને આ તમામ જે દુકાનધારકો છે તેઓએ જે વધારેલું ભાડું છે તે નગરપાલિકામાં ફરજિયાત ભરવું પડશે અને ત્યાં સુધી આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. નગરપાલિકાએ આજે જ સાવચેતી રાખીને ચેકના બદલે કેશ અને સામે તરત રસીદ અને ગૂગલ પે અથવા જે POS સિસ્ટમથી નાણાં ઉઘરાવવાનું આગ્રહ રાખેલો, એટલે તે અંતર્ગત અમે આજની કાર્યવાહીમાં ફક્ત 3 કે 4 જ ચેક લીધા છે, બાકી બધા જ પૈસા સ્થળ પર વસૂલવામાં આવ્યા છે. આ જે કામગીરી કરી એમાં જિલ્લા વહીવટી તંત્રમાંથી મોટા પાયે પોલીસનો કાફલો માનનીય DSP સાહેબે ફાળવી આપેલો અને નગરપાલિકા RCM પ્રાદેશિક કચેરી વડોદરાથી 2 ચીફ ઓફિસરોના આ કામગીરી માટે સ્પેશિયલ ઓર્ડર થયા હતા, જેમાં ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી અને ચીફ ઓફિસર હાલોલ હિરલ ઠાકરનો એટલે કે મારો ઓર્ડર થયેલો અને આ સાથે નગરપાલિકાનો તમામ સ્ટાફ જે છે એ પણ આ ડ્રાઈવમાં જોડાયેલો. કાલે કેટલા વાગ્યાથી શરૂ થશે? કાલે સવારે 10:30 વાગ્યાથી આ ડ્રાઈવ પાછી શરૂ થશે અને 700 દુકાનનું જ્યાં સુધી ભાડું ના આવે ત્યાં સુધી આ ડ્રાઈવ કરવામાં આવશે અને જે લોકો ભાડું નહીં ભરે તેમની દુકાન સીલ કરી અને પછી એને ફરીથી રીઓક્શનમાં આપવી એવું નક્કી કરવામાં આવેલું છે. આપણું નામ ને આપણો હોદ્દો કીધો. હિરલ ઠાકર, ચીફ ઓફિસર હાલોલ નગરપાલિકા.